નમસ્કાર મિત્રો મહાવીરસિંહ સિંધવના ઘરે ધમકી પહોંચી। કોણ છે જે મૃતક મહાવીરસિંહ સિંધવના પરિવારને ધમકાવી રહ્યું છે? કોણ છે જે પઠાણી ઉઘરાણી કરી રહ્યું છે? કોણ છે જે કહી રહ્યું છે કે મહાવીરસિંહ ચોથા માળેથી નીચે પડ્યો, તે જ પ્રકારે તેના બાપને પણ નીચે ઘા કરી મારી નાખવામાં આવશે? ભૂતકાળમાં શું થયું હતું ને ફરિયાદ દાખલ કરવામાં આવી છે રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં। FIR માં શું છે વિસ્તારથી વાત કરું તો આપણે 4 તારીખ અને તેનો ઘટનાક્રમ સમજશું। આ 4 તારીખ અને તેનો ઘટનાક્રમ જાણ્યા બાદ મોટાભાગના સમાચાર તમને મળી જશે। પહેલી તારીખ છે 9 જૂન 2026। 9 જૂન 2026 ના દિવસે સમાચાર મળે છે કે મહાવીરસિંહ સિંધવનું મૃત્યુ થયું છે। મહાવીરસિંહ સિંધવના ઘરે પોલીસ પહોંચે છે અને કહેવાય છે કે મહાવીરસિંહ સિંધવનો પગ લપસ્યો કે જમ્પ મારવા ગયા અને ત્યારબાદ ચોથા પાળેથી નીચે પટકાતા તેનું મોત થયું છે। તમે જુઓ, આજની તારીખે પણ સવાલ છે કે મહાવીરસિંહ સિંધવનો પગ લપસે તેવી કોઈ સ્થિતિ હતી નહીં, કારણ કે એ જે દિવાલ છે, એ જે બારી છે, એ ભાગ ઊંચો છે, ત્યાંથી પગ લપસે તો પણ માણસ નીચે પડે તેવી કોઈ શક્યતા નથી। ત્યાં કબૂતર જાળી હતી, તે પણ પોતાની જગ્યાએ જોવા મળી હતી। બીજી વાત એ છે કે પાડોશીના ઝઘડામાં ચોથા માળેથી કોણ છલાંગ લગાવે? પાડોશીના ઝઘડામાં કોણ એટલું ડરી જાય કે ચોથા માળેથી છલાંગ લગાવી ભાગવા જાય? આ બીજી વાત છે। ત્રીજી વાત એ પણ છે કે CCTVમાં અમુક વ્યક્તિઓ જોવા મળ્યા હતા, જે ઊભા હતા, જોતા હતા મહાવીરસિંહ સિંધવ નીચે પડે છે, પછી ત્યાંથી ભાગી જાય છે। તેની સાથે ત્યાં રહેલા વ્યક્તિઓ પછી ફરાર થઈ ચૂક્યા હતા। ત્યાં ડ્રિંક તેઓ કરતા હતા તેવું પણ કહેવાય છે। પછી પાડોશી સાથે ઝઘડો થયો, પોલીસને બોલાવવામાં આવે છે, પોલીસ આવે છે અને પછી જમ્પ લગાવે છે। તે વચ્ચે ખૂબ મોટો તફાવત જોવા મળે છે, ઘણી મિનિટો, અમુક કલાકો પસાર થઈ જાય છે, ત્યારબાદ CCTVમાં જોવા મળે છે કે તે નીચે પડે છે। એટલે સવાલ એ છે કે હજુ સુધી એ કેસ અસ્પષ્ટ છે, કેસમાં હજુ પણ લોકોને મૂંઝવણ છે કે ખરા અર્થમાં તેની હત્યા કરવામાં આવી છે અથવા તો મૃત્યુ થયું છે તો કઈ રીતે થયું છે। એ સમયે અક્ષર લક્ઝુરી એપાર્ટમેન્ટમાં શું બન્યું હતું અમદાવાદના? પરંતુ આ બધા સવાલો એક તરફ છે અને બીજી તરફ હવે તેનો પરિવાર ફરિયાદ દાખલ કરી રહ્યો છે, કારણ કે 9/6 એમના મૃત્યુ પછી 13 તારીખ જૂન મહિનો 2026માં બેસણું રાખવામાં આવ્યું હતું અને રાજાભાઈ રાતડિયા એ ચોકડી ગામના છે અને રમેશભાઈ ઉર્ફે ચોટી કહેવાય છે, રમેશભાઈ વરુ કરીને, એ બે અને તેની સાથે અન્ય 3 કુલ 5 જેટલા લોકો તે બેસણામાં આવે છે અને 1,35,00,000 રૂપિયાની માંગ કરે છે કે રૂપિયા ક્યારે આપવાના છે, કઈ રીતે આપશો, કારણ કે મહાવીરસિંહ સિંધવે અમારી પાસે વ્યાજે આટલા રૂપિયા લીધા હતા। જોકે એ સમયે તેમને કહેવામાં આવે છે કે આ બેસણું છે, પછી વાત કરીશું। અને ત્યારબાદ ફરી 27 તારીખે 27 જૂને ફોન રણકે છે। કોનો ફોન રણકે છે? કિરપાલસિંહનો। કિરપાલસિંહ મહાવીરસિંહ સિંધવના નાના ભાઈ છે, તેનો ફોન રણકે છે। તે લોકરક્ષક તરીકે કામ કરે છે, તે પોલીસ કર્મચારી છે, ડિવિઝન રાજકોટમાં તેના પર ફોન આવે છે, કહેવામાં આવે છે કે રૂપિયા આપવાના છે, ક્યાં મળવાનું છે? જવાબ આપવામાં આવે છે કે તમે આ સંબંધિત મને કોલ ના કરો અને આ બાબતની અમને જાણ નથી। ત્યારબાદ ધમકી આપવામાં આવે છે, કહેવામાં આવે છે કે જે રીતે મહાવીરસિંહ મૃત્યુ પામ્યા નીચે પટકાઈને, તે રીતે એમના પિતાજીને એટલે કે ભગવાનસિંહને પણ એપાર્ટમેન્ટમાંથી ઘા કરીને મારી નાખશું। જોકે કહેવામાં આવે છે કે હું તમને પછી કહું। અને ત્યારબાદ 4 જુલાઈએ ફરી એક વખત કોલ આવે છે રાજાભાઈ રાતડિયાનો। આની પહેલા જે કોલ આવ્યા હતા એ પણ રાજાભાઈ રાતડિયાના કોલ આવ્યા હતા અને ફરી 4 જુલાઈએ રાજાભાઈ રાતડિયાનો કોલ આવે છે અને ત્યારે તે કોન્ફરન્સમાં રમેશભાઈ ઉર્ફે ચોટી સાથે વાત કરતા હોય છે અને પછી કૃપાલસિંહને લાઈન પર લે છે, કોન્ફરન્સમાં લે છે અને પછી તેમની વચ્ચે વાતચીત થાય છે અને તેઓ કહે છે કે તમારે રૂપિયા આપવા પડશે, સીધી રીતે રૂપિયા આપી દો, બાકી બીજા રસ્તા પણ છે અમારી પાસે। એટલે કે ગર્ભિત ધમકી આપવામાં આવે છે, ગર્ભિત મારી નાખવાની વાતો કરવામાં આવે છે, ચેતવણી આપવામાં આવે છે અને તેના ઘણા દિવસો પછી 16 ઓગસ્ટે આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સવાલ તો આપણને એ પણ થાય કે આટલા બધા દિવસ પછી કેમ? તેમણે લખાવ્યું છે FIRમાં કે તેમને પણ લાગતું હતું કે આ બાબતનું નિરાકરણ આવી શકે છે। તેમણે FIRમાં તેવું લખ્યું છે કે તેઓ કુખ્યાત હોવાથી, માથાભારે શખ્સો હોવાથી તેમણે પણ સમય લીધો, પરંતુ આ બાબતનું નિરાકરણ આવી જાય તેવું તેમને કદાચ લાગતું હશે, તે માટે પણ તેઓ પ્રયત્ન કરતા હશે, પરંતુ અંતે તેમણે 16 ઓગસ્ટે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી દીધી છે। મહાવીરસિંહ સિંધવનો કેસ પોતાની જગ્યાએ છે ને આ બધા વચ્ચે રૂપિયા 1,35,00,000 દેવાના નીકળી રહ્યા છે, પઠાણી ઉઘરાણી ચાલી રહી છે ને પણ કોની પાસે? પોલીસ કર્મચારી પાસે। એમના નાના ભાઈ પોલીસ કર્મચારી છે ને તેની પાસે પઠાણી ઉઘરાણી ચાલી રહી છે। રાજ્યમાં વ્યાજખોરો ખતમ થાય, વ્યાજખોરો રાજ્યમાં ના રહે, તે
ગરીબોનું ચૂસવાનું બંધ કરે તે માટે અલગ અલગ મુહિમ પોલીસ કર્મચારીઓ ચલાવતા હોય, પરંતુ હવે તેના ઘર સુધી વાત પહોંચી ગઈ છે. હવે મહાવીરસિંહ સિંધવે રૂપિયા લીધા હતા કે નહોતા લીધા, મહાવીરસિંહ સિંધવે રૂપિયા લીધા હતા તો તેના પુરાવા જે રાજાભાઈ રાતડિયા છે, રમેશભાઈ વરુ છે, તેમની પાસે છે કે નહીં અમને નથી ખબર, કારણ કે હજુ સુધી એ પુરાવા કોઈ સામે આવ્યા નથી. પરંતુ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે અને આજે ધમકીભરી વાત કરવામાં આવી હતી તે કોલ રેકોર્ડિંગ્સ પણ આપવામાં આવ્યું છે પુરાવા તરીકે. મહાવીરસિંહ સિંધવ મૃત્યુ થયા ઘણા દિવસો પસાર થઈ ચૂક્યા છે. હજુ પણ લોકો એ સવાલ કરતા હોય છે કે તે દિવસે 9 જૂને અક્ષર લક્ઝુરિયામાં ખરા અર્થમાં થયું હતું શું? તેના મિત્રો પર ઘણાને શક જાય, ઘણાને આડોશ પાડોશના લોકો પર શક જાય, ઘણાને પોલીસ કર્મચારીઓ પર શક જઈ રહ્યો છે. એક આર્મીના જવાન હતા મહાવીરસિંહ સિંધવ. બહાર આવ્યા બાદ પણ તેઓ એક ચેરિટેબલ ટ્રસ્ટ પણ ચલાવતા હતા, સેવાના કામ પર કરતા હતા અને સાથે તે અસામાજિક તત્વો પણ ધીમે ધીમે બની રહ્યા હતા. એક વખત તેમનો આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ડ્રગ્સ કેસમાં પણ તેઓ જોડાયા હતા. આ સહિત ઘણા ગુના તેના પર દાખલ હતા. આ બધા વચ્ચે તેમના મૃત્યુ પછી ઘણા સવાલો થયા હતા અને એ કેસ શાંત થયો ત્યાં ફરી સમાચાર મળે છે કે તેના પરિવારને કોઈ ધમકાવી રહ્યું છે. તમે સમજો કે મહાવીરસિંહ સિંધવ એક પોતે જ એ વિસ્તારમાં એટલું મોટું નામ હતું કે તેના પરિવાર સુધી પહોંચવું, તેને ધમકાવવું એ સરળ વાત નથી. બીજી વાત કે તેમના નાના ભાઈ પોલીસ કર્મચારી છે, આમ છતાં પણ તેમની પાસે આ પ્રકારની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય તો તમે સમજી શકો કે પઠાણી ઉઘરાણી કરનાર વ્યક્તિઓ, રૂપિયા માંગનાર ઉઘરાણી કરનાર વ્યક્તિઓ કેટલા માથાભારે હોઈ શકે છે. હાલ નામ લખાવવામાં આવ્યું છે, જોઈએ વધુ શું નામ સામે આવે છે અને વધુ વિગતો આવનાર દિવસમાં સામે આવી શકે છે. હાલ તો એમના પિતાજીને પણ ધમકી આપવામાં આવી છે, જાનથી મારી નાખવાની વાત છે. આવનાર દિવસમાં વધુ માહિતી સામે આવશે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. એક તરફ જે કેસમાં તપાસ કરવાની હતી, એક તરફ જે કેસમાં શું થયું એ બાબતે સ્પષ્ટતા લાવવાની હતી, એ હજુ સુધી નથી આવી શક્યું. ઉપરથી તેના જ પરિવારને ધમકાવવામાં આવી રહ્યા છે અને રૂપિયાની માંગ કરવામાં આવી રહી છે. પુરાવા હોય તો રજૂ કરો અને પુરાવા વગર જો વાત કરવામાં આવી રહી છે તો સવાલો થશે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.